નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ભણીશું વિષય હિન્દી અને હું છું ટંડેલ વિભૂતિબહેન. આજે આપણે ભાગ 1 ભણી ગયા છે. પાઠ 2નો ઈદગાહ એમાં આપણે થોડું ભણી ગયા છે, એટલે હવે પછી આપણે આગળનો ભાગ જોઈશું. अमीना का दिल कचोट रहा है. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. हामिद का बाप अमीना के सिवाय और कौन है? એટલે કે અમીનાનું દિલ થોડું કચોટ રહા એટલે કે એનું શું કહેવાય કે એમાં દિલને સંકોચ થાય છે. ગાંવ મેં બચ્ચે અપને અપને બાપ કે સાથ એટલે કે ગામના બીજા જે છોકરાઓ હતા એ પોતપોતાના પિતાજી સાથે જઈ રહ્યા હતા, પણ હામિદનું અમીના સિવાય બીજું કોઈ હોતું નથી. उसे कैसे अकेले जाने दे એટલે કે એને એકલાને કઈ રીતે મોકલી શકાય. उस भीड़भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा એટલે કે એ ભીડભાડ, હવે મેળા જેવું હોય તો ત્યાં નાના છોકરાઓ ગમે એમ અટવાઈ પણ જાય તો શું થશે? નહીં, અમીના ઉસે यूं ન જાને દેગી. નન્હી સી જાન 3 કોસ ચલેગા कैसे એટલે કે આ નાની જાન એટલે કે નાનો છોકરો છે તો આટલું બધું અંતરનું કેમ ચાલી શકશે? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है એટલે કે પગમાં જાણે કે જે ચાલવાને કારણે જે ફોલ્લી જેવું થઈ જાય છે તો એવું થઈ જશે, છોલાઈ જશે પગ. અને એની પાસે જૂતા એટલે કે કોઈ જોડા નથી, પગના નથી, બૂટ કે નથી ચપ્પલ. कुल 2 आने पैसे बच रहे हैं. 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में. એટલે કે કુલ 2 આને પૈસે બચ રહે એટલે કે ફક્ત 2 આના પૈસા બચ્યા છે, 3 પૈસા હમીદના ખિસ્સામાં છે અને 5 અમીના કે બટુએ में એટલે કે 5 અમીનાની પાકીટમાં છે. યહી તો બિસાદ હૈ ઓર ઈદ કા ત્યોહાર, અલ્લાહ હી બેડા પાર લગા એટલે કે હવે આ જે છે એ ભગવાન જ જાણે કે આ જે મુશ્કેલી છે એ મુશ્કેલીને પાર પાડશે. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा કે દાદી તમે ડરશો નહીં, હું સૌથી પહેલાં આવી જઈશ. गाँव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़ा होकर साथ वालों का इंतज़ार करता. हामिद के पैरों में तो जैसे पड़ लग गए हैं, वह कभी थक सकता था. તો અહીંયા જ્યારે મેળામાં જવાની વાત ચાલે છે તો ત્યારે હામિદ શું કરે છે કે દોડીને સૌથી પહેલાં બધાની આગળ નીકળી જાય છે, કેમ કે એને મેળામાં જવાનો જોશ છે. પણ ચાલતા ચાલતા થાકી તો જાય છે, પણ કોઈ એક ઝાડ નીચે સૌથી પહેલાં જાય છે, દોડતો જાય છે અને કોઈ એક ઝાડની નીચે જઈને ઊભો રહી જાય છે અને એની સાથે આવવાવાળા જે બીજા છોકરાઓ છે એની રાહ જુએ છે. અને એના પગમાં તો જાણે કે પાંખ લાગી ગઈ હોય, પણ એ ક્યારેક થાકી પણ જતો હતો. बड़ी बड़ी इमारतें आने लगी. यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले એટલે કે ઘણી મોટી મોટી ઇમારતો આવવા લાગી હતી, ઘણા મોટા મોટા મકાનો આવવા લાગ્યા હતા. આ અદાલત છે, આ કોલેજ છે, આ કલાઘર છે, આગળ ચાલ્યા. હલવાઈઓ કી દુકાને શરૂ હુઈ એટલે કે આ મીઠાઈઓની દુકાનો શરૂ થવા લાગી. आज खूब सजी हुई थी, इतनी मिठाइयाँ कौन खाता है, देखो न एक एक दुकान पर मनो होंगी એટલે કે આટલી બધી મીઠાઈ તો કોણ ખાય છે, જુઓ તો એક એક દુકાન પર મનો હોંગી એટલે કે મણ મીઠાઈ હશે. સહસા ઈદગાહ નજર આઈ, સહસા એટલે કે અચાનક, ઈદગાહ એટલે કે આ મેળાની જે જગ્યા છે, નમાઝ પડવાની જગ્યા એ દેખાય છે. ઇમલી કે ઘને વૃક્ષો કી છાયા હૈ, નીચે પક્કા ફર્શ હૈ એટલે કે આંબલીનું ઝાડ છે, આંબલીનું ઘનું ઝાડ છે, ઘનઘોર, અને નીચે પક્કા ફર્શ એટલે કે પાકી ફર્શ એટલે કે જે ટાઇલ્સ કહેવાય, આપણે પથરી કહેવાય એમ સામાન્યમાં, તો એ છે. उस पर जाजिम बिछी हुई है, रोज़ेदारों की पंक्तियाँ के पीछे एक न जाने कहाँ तक चली है એટલે કે રોઝેદારો એટલે કે જે ચાલવાવાળા છે એની પંક્તિયા એક ન પીછે કહાં તક ચલી ગઈ એટલે કે એ બધા એના પર ચાલતા હતા. यहाँ कोई धन और पद नहीं देखता, इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए એટલે કે વજુ કિયા એટલે કે એ જે મુસ્લિમોનું જે વજુ કરવાનું હોય એ કરે છે અને પાછળની લાઈનમાં ઊભા રહી જાય છે. કિતના સુંદર સંચાલન હે, કિતની સુંદર વ્યવસ્થા. હજારો સિર એક સાથ સિજડે મેં ઝૂક જાતે એટલે કે જેવી રીતે નમાઝ પઢવામાં આવે એક સાથે ઘણા બધા માથા એ સિજડે મેં એટલે કે આજે
ત્યાં જે એ લોકો જે રીતે ભગવાનને પગે લાગે છે, જે રીતે નમાઝ પડે છે, તો એકી સાથે બધા વાંકા વળે છે. फिर सब एक साथ खड़े हो जाते हैं, मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है. એટલે કે જાણે ભાતૃત્વ એટલે કે ભાઈચારાની જે ભાવના છે એ એક આત્મામાં એક કડીમાં એટલે કે જાણે જેવી રીતે એક સોયમાં મોતી પરોવાય એ રીતે જાણે કે એઓ પરોવાઈ ગયા છે. નમાઝ ખત્મ હો ગઈ, લોગ આપસ મેં ગલે મિલ રહે હૈ એટલે કે નમાઝ પૂરી થઈ જાય છે અને લોકો નમાઝ પૂરી થઈ ગયા પછી એકબીજાને ગળે મળે છે, ભેટે છે. અબ મિઠાઈયાં ઓર ખિલાનો કી દુકાન પર ધાવા હોતા હૈ એટલે કે મીઠાઈ અને જે રમકડાની દુકાન છે એ ત્યાં ભીડ લાગી જાય છે. ગ્રામીણો કા યહ દલ इस विषय में बालकों से कम उत्साही नहीं है. यह देखो हिंडोला है, एक पैसा देकर ચડ જાઓ એટલે કે આ હિંડોળો છે એટલે કે શું કહેવાય, આપણે મેળામાં કેવી રીતે ચકડોળ કે આ તે બધું હોય તો એક પૈસા આપીને એના ઉપર બેસવાની વાત છે. અહીં કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, કભી જમીન પર ગિરતે હુએ એટલે કે આજે એના ઉપર બેસે છે. આપણે જેવી રીતે અલગ અલગ રાઇડ્સમાં બેસીએ અહીંયા એવી જ વાત છે કે હિંડોળો એટલે કે એવું જ કંઈક એક પ્રકારની રાઇડ્સ છે. તો એના ઉપર એવું લાગે છે કે કોઈક વાર જમીન પર આવીએ છીએ અને કોઈક વાર આસમાન ઉપર એટલે કે આકાશમાં જાય છે. યહ ચરખી હૈ, લકડી કે હાથી, ઘોડે ઓર ઊંટ છડો સે લટકે હુએ હૈ એટલે કે આ જે ચરખી એટલે કે જે ગોળ ગોળ ફરે છે એમાં લાકડાના માધ્યમથી હાથી, ઘોડા એવું બધું લટકેલું છે અને એના ઉપર પૈસા આપીને છોકરાઓને બેસાડે છે. એક પૈસા દેકર બેઠ જાઓ ઓર 25 ચક્કરો કા મજા લો એટલે કે એક પૈસો આપીને બેસવાનો અને 25 રાઉન્ડ મારવાના. મોહમ્મદ, મોહસિન, નૂરે અને સમ્મી ઇન ઘોડો પર બેઠતે એટલે કે એના જે બીજા મિત્રો હોય છે મોહમ્મદ, મોહસિન, નૂરે અને સમ્મી આ ઘોડા ઉપર બેસે છે. હમીદ દૂર ખરા હે કેમ કે હમીદ પાસે તો એટલા પૈસા છે નહીં કે એ બધી આવી રાઇડ્સ પર બેસી શકે. 3 पैसे तो उसके पास है, अपने कोस का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता એટલે કે ફક્ત આ 25 આંટા મારવા માટે કે ફક્ત આ રમકડા જેવી વસ્તુ માટે એ પૈસા ખર્ચવા માંગતો ન હતો. સબ ચરખીઓ સે ઉતરતે એટલે કે આ જે રાઇડ્સ છે એના પરથી બધા ઉતરી જાય છે. ખિલોને લેંગે, उधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं. सिपाही और गुजरिया, राजा और वकील, बिश्ती और धोबिन, वहाँ लगता है अब बोलना ही चाहते हैं. मोहम्मद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे मालूम होता है अभी कवायद के लिए चला आ रहा है. मोहसिन को बिश्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए है, मशक का मुंह हाथ से पकड़े हुए है. कितना पसंद है, शायद कोई गीत गा रहा है, બસ મશક સે પાણી ઉડેલના ही ચાહતા હૈ એટલે કે અહીંયા બધા જે પ્રકારના રમકડા છે એ બધા રમકડા છે એ રમકડાનું અહીં કેવા છે એ કહેવામાં આવ્યું છે. નૂરે કો વકીલ સે પ્રેમ હૈ, કાલા ચોગા નીચે સફેદ अचकन के सामने की जेब में घड़ी सुनहरी जंजीर, एक हाथ में कानून का पोठा लिए हुए मालूम होता है अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहे हैं. यह सब 2-2 पैसों के खिलौने हैं એટલે કે અહીંયા પણ રમકડાની જ વાત ચાલે છે. हामिद के पास कुल 3 पैसे हैं, इतने महंगे खिलौने कैसे ले, खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, ज़रा पानी पड़े तो सारा रंग धुल जाए, ऐसे खिलौने किस काम के, उन्हें लेकर वह क्या करेगा. એટલે અહીં જે હમીદ છે એ હમીદ આવા રમકડા છે એ રમકડા હવે એ પાછા રમકડા પણ કેવા છે, પડી જાય તો તૂટી જાય અને કદાચ પાણીથી ધોય તો એનો રંગ પણ નીકળી જાય. એટલે કે આ બધા ચરખીઓ પરથી ઉતરે છે, રમકડા લે છે, આ બાજુ તે બાજુ આમ તેમ બધી દુકાનો પર લાઈન લાગેલી છે અને જુદા જુદા પ્રકારના રમકડા છે. સિપાહી ઓર ગુજરિયા એટલે કે આ જે સિપાહી છે, રાજા, વકીલ, ભિશ્તી, ધોબી આ બધાના રમકડા છે અને એવું લાગે છે કે હવે તો આમ જાણે કે એ રમકડા બોલવા જ માંગતો એટલે કે એવા સાચા જેવા જ લાગે છે. મોહમ્મદ સિપાહી લે છે એટલે કે એને સિપાહીનો જે આકારવાળા જે રમકડું છે એવું લે છે. ખાખી વર્દી અને લાલ પગડી પહેર્યો છે અને કંધે પર એટલે કે એના ખભા ઉપર બંદૂક રાખી હોય છે. અભી કવાયત કે લીએ ચલા જાય એટલે કે જાણે કવાયત એટલે કે કસરત કરવા માટે જઈ રહ્યો છે. મોહસિન કો બિસ્તી એટલે કે જે પાણીની જે મશક ભરીને જાય છે, પાણી એટલે કે જે ચામડાનું પાણી ભરવા માટેનું મશક છે એ ભરી લઈને જાય છે એવો
ભીસ્તી એ એને મોહસિનને ગમી જાય છે. એની કમર થોડી વાંકી વળેલી હોય છે અને મશક ઉપર રાખેલી હોય છે. મશક કા મુંહ એક હાથ સે પકડે હોય, એટલે કે મશકનું જે મોં છે એટલે કે જાણે ઘડા જેવું છે એને એક હાથથી પકડેલું છે અને એ ખૂબ પ્રસન્ન દેખાય છે, કે જાણે કોઈ એ ગીત ગાઈ રહ્યો હોય અને એવું લાગે છે કે મસલમાંથી ફક્ત પાણી જ ઉડાવવાનું બાકી રહી ગયું હોય. અને નૂરેને એક વકીલ ગમી જાય છે. કાલા ચોગા એટલે કે એણે કાળો કોટ પહેર્યો છે, નીચે સફેદ અચકન એટલે કે એની નીચેનું જે શર્ટ પહેર્યું હોય છે એ સફેદ રંગનું હોય છે. અચકન કે સામને કી જેબ મેં ઘડી એટલે કે એના ખિસ્સામાં ઘડી હોય છે, એટલે કે ઉપરના જે ખિસ્સા છે એમાં ઘડી હોય છે. સુનહરી જંજીર એક હાથ મેં કાનૂન કા પોથા લીએ હુએ માલુમ હોતા, એટલે કે જેવી રીતે એમ એક હાથમાં આમ કોઈક પુસ્તકો પકડ્યા હોય, કાનૂન કા પોથા એટલે કે કોઈ વકીલની બુક લઈને, વકીલની ચોપડી લઈને આવતો હોય. અભી કિસી અદાલત સે જીરહિયા બહસ કિએ ચલે જા રહા, એટલે કે અદાલતમાંથી જાણે કે જેવી રીતે કેસ કરે છે અને જે બહસ કરે એટલે કે વાતચીત જે ચાલે છે એવું કરીને જાણે ચાલ્યો આવતો હોય એવો લાગે છે. ये सब दो दो पैसे के खिलौने, એટલે કે આ બધા બે બે પૈસાના રમકડા છે. હમીદ કે પાસ કુલ 3 પૈસે, એટલે કે હમીદની પાસે ફક્ત કુલ 3 પૈસા છે અને આટલા મોંઘા રમકડા એ કઈ રીતે લઈ શકે. અને રમકડા ક્યાંક હાથમાંથી પડી જાય તો ચૂર થઈ જાય અને પાણી પડે તો એમાંથી રંગ નીકળી જાય, એટલે કે આવા રમકડાને લઈને હામિદ શું કરશે. खिलौने के बाद मिठाइयाँ आती है. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मज़े से खा रहे थे. हामिद बिरादरी से पृथक है. अभा के पास 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता. ललचाई आंखें से सबकी ओर देखता है. કે ખિલોને કે બાદ મીઠાઈ એટલે કે આ રમકડાની દુકાન પછી મીઠાઈની દુકાન આવે છે. કોઈક રેવડી લે છે, કોઈ ગુલાબજાંબુ લે છે તો કોઈક હલવો લે છે અને મજાથી કોઈક ખાય છે. પણ હામિદ આ બિરાદરી એટલે કે આ જે છોકરાઓ લે છે એનાથી પૃથક એટલે કે પાછળ છે. અભાગી કે પાસ 3 પૈસા એટલે કે અભાગ્યો એટલે કે જાણે નસીબ બગડો એની પાસે તો ફક્ત 3 પૈસા છે, તો કેમ કઈ રીતે એ લઈને ખાય. એની આંખો લલચાય છે અને બધાની તરફ જુએ છે.